પક્ષવાળા અને કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી, એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ, કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી, તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ। સાહેબ, સંપર્ક કર્યો તો આયોજકોનો કઈ સંપર્ક થયો છે? હજી તો અમે જસ્ટ અહીંયા આવ્યા છીએ, તો અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પહેલા પૂરા કરાવીએ। સાહેબ, મોટા ભાગના તો જતા રહ્યા છે કારણ કે છે 2-3 કપલ છે અને બીજાને પણ જેમને જરૂરિયાત હશે તો બોલાવીશું આપણે। અને તમે પણ હું તો એમ કહું છું કે આ તો એવું સામાજિક જવાબદારીનું કામ છે કે પોલીસ નહીં, આ પત્રકારો પણ આમાં આ ઇન્ટરવ્યુની કામગીરી પૂરી થયા પછી આ વિધિમાં જોડાવ। બસ એટલે પોઝિટિવ મેસેજ જવો જોઈએ અને આખે આખું એવી રીતે સંપન્ન થવું જોઈએ કે ભલે પેલો ભાગી ગયો પણ પછીથી જે સમાજના નાગરિકોએ જવાબદારી ઉપાડી એનાથી આ કામ દીપી ઉઠ્યું એમ।